હેલો ફ્રેન્ડ્સ, વિજ્ઞાન અને ટેકનોલોજીની વિડિયો સિરીઝમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર અભ્યાસ કરતા હતા કાર્બન અને તેના સંયોજનો. આમાં કાર્બન વિશેની આપણે ઘણી બધી માહિતી ભણી ચૂક્યા છીએ અને કેટલા બધા સંયોજનો પણ આપણે જોઈ ગયા છીએ કે જે કાર્બન સાથે સંયોજાય અને બનતા હોય છે. તો કાર્બન આપણને આવા ઘણા બધા સંયોજનો આપે છે કે જે આપણા માટે ખૂબ જ અગત્યના હોય છે. આમાંથી ઔદ્યોગિક રીતે ખૂબ જ મહત્વના હોય, ઉદ્યોગોની અંદર ખૂબ જ મહત્વના હોય એવા બે કાર્બન સંયોજનો ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ, આ બે સંયોજનોનો અભ્યાસ અત્યારે આપણે કરવાનો છે. એમાં સૌ પ્રથમ આપણે આ જે ઇથેનોલ છે એ ઇથેનોલ વિશેનો અભ્યાસ કરીએ. પેલું સંયોજન કયું આવે છે તો કે ઇથેનોલ. આ ઇથેનોલ છે એક કાર્બન સંયોજન છે કે જે ઉદ્યોગોની અંદર ખૂબ જ મહત્વ ધરાવે છે. સામાન્ય રીતે આપણે પહેલા એનું સૂત્ર જોઈએ તો ઇથેનોલનું સૂત્ર શું થાય તો કે CH3CH2OH. આ ઇથેનોલનું સૂત્ર થાય. તો હવે એની અંદર જો આપણે એનું બંધારણીય સૂત્ર દોરવું હોય તો કેવી રીતે થશે તો કે એની અંદર જુઓ તમે, કાર્બનની સંખ્યા કેટલી છે તો કે 2 છે. એટલે આ બે કાર્બન પરમાણુઓ છે એ એકબીજા સાથે સિંગલ બોન્ડથી જોડાયેલા છે. હવે હાઇડ્રોજન ગણો તો કે 3 અહીંયા, 2 અહીંયા, 3 ને 2 5, 5 ને 1 અહીંયા એટલે 6. પણ આ OH છે એ ભેગો રહેશે, છૂટો પડશે નહીં. અથવા તો તમે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ દ્વારા પણ એને દર્શાવી શકો છો. તો જો આ કાર્બનની આ 3 સંયોજકતા અહીંયા થઈ જશે હાઇડ્રોજન વડે પૂર્ણ. ત્યાર પછી આ કાર્બન છે એમાં એક હાઇડ્રોજન અહીંયા હશે, એક હાઇડ્રોજન અહીંયા હશે. હવે આની સાથે કોણ જોડાઈ જાય છે તો કે OH. તમારે સીધું OH ન લખવું, આની બંનેની વચ્ચે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ દ્વારા દર્શાવવું હોય તો પણ ચાલશે. જો કેટલા હાઇડ્રોજન છે આ કાર્બન સાથે તો કે 3, એટલે CH3CH2OH. આ કોનું બંધારણીય સૂત્ર થઈ ગયું છે તો કે ઇથેનોલનું. આ જે ઇથેનોલ છે એને સામાન્ય રીતે આલ્કોહોલ પણ કહેવામાં આવે છે. શું કહેવાય છે? આલ્કોહોલ. આ આલ્કોહોલ છે એ એક પ્રકારનું માદક પીણું છે કે નશાકારક પીણું છે કે જેના કારણે નશો ઉત્પન્ન થાય છે. આલ્કોહોલ એટલે કે દારૂ. સામાન્ય રીતે આપણે એને શું કહીએ છીએ? દારૂ કહીએ છીએ. કે જો આ મંદ આલ્કોહોલ હોય, એ મંદ આલ્કોહોલ એટલે કે ઇથેનોલ, મંદ આલ્કોહોલનું જો સેવન કરવામાં આવે એટલે કે એને પીવામાં આવે તો એ નશાકારક પીણું હોવાને કારણે નશો ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત જો સાંદ્ર આલ્કોહોલ હોય અને એનું સેવન કરવામાં આવે એટલે કે સાંદ્ર આલ્કોહોલ થોડું પણ પીવામાં આવે તો એના કારણે માણસનું મૃત્યુ પણ થઈ જાય છે. જો કે આ એક પ્રકારનો કાનૂની અપરાધ છે કે કોઈએ પીવા માટે છે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે એ ઝેર ફેલાવે છે. એના કારણે સ્વાસ્થ્યને લગતા ઘણા બધા રોગો છે આપણા શરીરની અંદર થાય છે. તેમ છતાં પણ ઘણા બધા લોકો, આ કાનૂની અપરાધ હોવા છતાં પણ ઘણા બધા લોકો છે એ ઇથેનોલ અથવા તો આલ્કોહોલનો પીણા તરીકે ઉપયોગ કરે છે. અને આ પીણાનું સેવન જો લાંબો સમય સુધી કરવામાં આવે, લાંબો સમય સુધી જો આ દારૂને પીવામાં આવે તો એને કારણે સ્વાસ્થ્ય સંબંધી ઘણા બધા રોગો થાય છે. અને તમે સમાજની અંદર આ જોતા પણ હશો, બરોબર છે? તો ચાલો જોઈએ, હવે આપણે જોવાના છે આ ઇથેનોલ અથવા તો આલ્કોહોલના ગુણધર્મો, ત્યાર પછી એના ઉપયોગો અને એની કેટલીક પ્રક્રિયાઓ અને માનવ ઉપર થતી એની અસરો. આનો અભ્યાસ છે આજે આપણે કરવાનો છે. ત્યાર પછી આ જે ઇથેનોઇક એસિડ વધે છે એ ઇથેનોઇક એસિડનો આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરશું. તો પ્રથમ આપણે જોઈએ ઇથેનોલના ભૌતિક ગુણધર્મો. શું જોવાનું છે? ઇથેનોલના ભૌતિક ગુણધર્મો. કે કયા કયા ગુણધર્મો છે એ ઇથેનોલ ધરાવે છે. તો
શુદ્ધ ઇથેનોલ હોય એ રંગવિહીન હોય છે. કેવું હોય છે? રંગવિહીન. કે સામાન્ય રીતે ક્યારેક તમે દારૂ જોયું હોય તો એ પાણી જેવો હોય છે, રંગ હોતો નથી, એટલે કે એ રંગવિહીન પ્રવાહી હોય છે. આ ઉપરાંત એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચે હોય છે. આપણે અગાઉના કોષ્ટકની અંદર ભણી જ ગયા છીએ. એનું ગલન બિંદુ છે 156 કેલ્વિન હોય છે અને એનું ઉત્કલન બિંદુ છે 351 કેલ્વિન હોય છે. આ આલ્કોહોલ છે અથવા તો ઇથેનોલ છે એ તમામ પ્રકારનું જે પાણી હોય છે એની અંદર દ્રાવ્ય થઈ જતો હોય છે. એટલે કે ગમે તે પદાર્થની અંદર તમે આલ્કોહોલને નાખો તો એની અંદર દ્રાવ્ય થઈ જાય છે અને એક પ્રકારનો ઉત્તમ દ્રાવક છે. એટલે કે કોઈ પણ પદાર્થને પોતાની અંદર ઓગાળી દે છે. તો જોઈએ આપણે એના ગુણધર્મો. તો કે પહેલો ગુણધર્મ આપણે કયો જોયો? તો કે શુદ્ધ આલ્કોહોલ કેવો હોય છે? રંગવિહીન હોય છે. એનો રંગ હોતો નથી. સામાન્ય રીતે કેવો હશે? તો કે પાણી જેવું હોય છે. કેવો? પાણી જેવો. એક પ્રકારનો રંગ ધરાવતો નથી. આ ઉપરાંત એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હશે? તો કે ખૂબ જ નીચા હોય છે. ગલન બિંદુ એનું 156 કેલ્વિન હોય છે અને ઉત્કલન બિંદુ એનું 351 કેલ્વિન હોય છે. તો આ બીજું ગુણધર્મ થશે. તો કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. ગલન બિંદુ કેટલું? તો કે 156 કેલ્વિન અને ઉત્કલન બિંદુ કેટલું? તો કે 351 કેલ્વિન જેટલું હોય છે. ગલન બિંદુ ઉત્કલન બિંદુ 351 કેલ્વિન જ્યારે ગલન બિંદુ 156 કેલ્વિન જેટલું હોય છે. ત્યાર પછી તો કે પાણીમાં સુદ્રાવ્ય હોય છે. અને ત્રીજો ગુણધર્મ થશે પાણીમાં કેવો છે? તો કે સુદ્રાવ્ય, એટલે સરળતાથી દ્રાવ્ય થઈ જશે. અને આ ઉપરાંત ચોથો ગુણધર્મ કયો થશે? તો કે તે ઉત્તમ દ્રાવક છે. તે ઉત્તમ દ્રાવક છે. દ્રાવક એટલે કે બીજા પદાર્થોને પોતાની અંદર સરળતાથી ઓગાળી શકે છે. હવે જોવું જોઈએ એના ભૌતિક ગુણધર્મ. તો કે શુદ્ધ આલ્કોહોલ રંગવિહીન હોય છે, એટલે કે રંગ ધરાવતો નથી, પાણી જેવો હોય છે. ત્યાર પછી એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બંને કેવા હોય છે? તો કે ખૂબ જ નીચા હોય છે. ગલન બિંદુ 156 કેલ્વિન જેટલું હોય છે જ્યારે ઉત્કલન બિંદુ 351 કેલ્વિન જેટલું હોય છે. પાણીમાં તે સુદ્રાવ્ય હોય છે, એટલે કે પ્રવાહીની અંદર સરળતાથી તે દ્રાવ્ય થઈ જાય છે. તમામ પ્રકારના જે પ્રવાહી હોય એની અંદર આપણે આલ્કોહોલને નાખીએ પછી પ્રવાહી ગમે તે હોઈ શકે છે. એની અંદર જ્યારે આલ્કોહોલને નાખવામાં આવે ત્યારે આલ્કોહોલ એ પ્રવાહીની અંદર સરળતાથી દ્રાવ્ય થઈ જશે. આ ઉપરાંત તે ઉત્તમ દ્રાવક છે. ઉત્તમ દ્રાવક એટલે અન્ય પદાર્થોને પોતાની અંદર સરળતાથી ઓગાળી લે છે. તો જે પદાર્થ અન્ય પદાર્થોને પોતાની અંદર સરળતાથી ઓગાળી લેતો હોય એવા પદાર્થને ઉત્તમ દ્રાવક કહેવામાં આવે છે. એટલે કે બીજા પદાર્થોને પોતાની અંદર સરળતાથી ઓગાળી લે છે. ત્યાર પછી હવે આપણે જોઈએ એના ઉપયોગો. ઇથેનોલના ઉપયોગો. આપણે ગુણધર્મ જોયા. હવે આપણે જોવાના છે એના ઉપયોગો, કે આ ઇથેનોલના ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરવામાં આવ્યા છે. તો આ ઇથેનોલ છે એ ઇથેનોલ ઔદ્યોગિક દ્રાવક તરીકે વિવિધ પ્રકારની દવાઓની અંદર એનો ઉપયોગ કરવામાં આવ્યા છે.
કઈ કઈ દવાઓ તો કે ટિંચર આયોડિન છે, ત્યાર પછી ટોક્સિન છે, કફ સિરપની દવાઓ કે જે આપણે સામાન્ય રીતે શરદી અને ઉધરસની અંદર પીતા હોઈએ છીએ, તો એ શરદી ઉધરસની દવાની અંદર, ત્યાર પછી તો કે ટિંચર આયોડિનની અંદર, ટોક્સિનની અંદર, આ બધી જગ્યાએ આપણે ઇથેનોલનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત જે લીકર, વાર્નિશ, અત્તર આવા જે સુગંધી પદાર્થો હોય એ સુગંધી પદાર્થોની અંદર પણ આ આલ્કોહોલ અથવા તો ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે. તે એક પ્રકારના ચેપનાશક તરીકે વપરાય છે કે ગુમડા કે એવા કોઈ ચેપી રોગ થયા હોય તો એની અંદર છે આપણે એની ઉપર ઇથેનોલ છે, ઇથેનોલ લગાડવામાં આવે છે જેથી કરીને અન્ય જગ્યાએ ચેપ લાગવા દેશે નહીં. અને આ શુદ્ધ આલ્કોહોલ છે એનો ઉપયોગ નશાકારક પીણા હોય છે એ નશાકારક પીણાઓની અંદર પણ થાય છે. આ ઉપરાંત એ સ્પિરિટની બનાવટમાં પણ વાપરવામાં આવે છે. તો હવે જોઈએ આપણે એના ઉપયોગો. તો કે એ ઔદ્યોગિક દ્રાવક તરીકે દવાઓ માં એનો પહેલો ઉપયોગ લખીએ તો કે ઔદ્યોગિક દ્રાવક તરીકે દવાઓ જેવી કે ટિંચર આયોડિન, ત્યાર પછી કફ સિરપની દવાઓ, અને ટોક્સિનમાં વપરાય છે. જોઈએ ઔદ્યોગિક દ્રાવક તરીકે એ વિવિધ પ્રકારની દવાઓ જેવી કે ટિંચર આયોડિન, ત્યાર પછી કફ સિરપની દવાઓ અને ટોક્સિનની અંદર એનો ઉપયોગ થાય છે. ત્યાર પછી બીજો ઉપયોગ તો કે લીકર, વાર્નિશ અને અત્તર જેવા સુગંધી પદાર્થોની બનાવટમાં વપરાય છે. લીકર, વાર્નિશ અને અત્તર જેવા જે સુગંધી પદાર્થો હોય એની બનાવટની અંદર પણ આલ્કોહોલ અથવા તો ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આલ્કોહોલ છે એ નશાકારક પીણાની બનાવટમાં પણ વપરાય છે. એનો ત્રીજો ઉપયોગ થશે કે નશાકારક પીણાની બનાવટમાં વપરાય છે. જે નશાકારક પીણું હોય છે, માદક પીણું હોય છે એની બનાવટમાં અને છેલ્લે સ્પિરિટની બનાવટમાં. ચોથો ઉપયોગ કયો આવશે તો કે સ્પિરિટની બનાવટમાં વપરાય છે. બરોબર છે. આ થઈ ગયા એના ઉપયોગો કે એનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે. હજી એક આપણે ઉપયોગ બાકી રહી જાય છે ચેપનાશક તરીકે, જે આપણે જોઈ ગયા આગળ. તો કે એનો ઉપયોગ ચેપનાશક તરીકે પણ કરવામાં આવે છે. તો જોવું જોઈએ એના ઉપયોગો. તો કે એ ઔદ્યોગિક દ્રાવક તરીકે ઉદ્યોગોની અંદર દવાઓ જેવી કે ટિંચર આયોડિન. આ ટિંચર તમે જોયું હશે કે જ્યારે આપણને કોઈ વસ્તુ લાગે છે ત્યારે એની ઉપર છે આપણે ટિંચર લગાવીએ છીએ, અથવા તો આપણે હોસ્પિટલોની અંદર જઈએ છીએ ત્યારે જે ડોક્ટરો આપણને ઇન્જેક્શન લગાવે છે એ પહેલા રૂના પોતા સાથે ટિંચર લગાવે છે. એની અંદર મુખ્ય ઘટક તરીકે કોણ હોય છે તો કે આલ્કોહોલ હોય છે. એટલે ટિંચરની બનાવટની અંદર ત્યાર પછી કફ સિરપની જે ગોળીઓ આવે છે શરદી ઉધરસની, એ શરદી ઉધરસની ગોળીઓની અંદર પણ એનો દવાઓની અંદર પણ ઉપયોગ થાય છે. આ ઉપરાંત ટોક્સિનની અંદર પણ એનો
ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી બીજો ઉપયોગ એનો આવે છે તો કે લીકર, વાર્નિશ, અત્તર, આવા બધા જે સુગંધી પદાર્થો હોય એ સુગંધી પદાર્થોની અંદર પણ આ ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે. નશાકારક પીણાની બનાવટમાં કે જે પદાર્થો નશો ઉત્પન્ન કરતા હોય, દાખલા તરીકે દારૂ, તો આ દારૂ છે, દારૂની અંદર ઘણી બધી વેરાયટી આવે છે, વિવિધતા આવે છે, કેટલા બધા પ્રકારના હોય છે કે જે આપણે પીતા નથી પણ આપણે ક્યારેક ને ક્યારેક જોયા હશે અથવા તો સાંભળ્યું હશે. તો આવા જે માદક પીણા છે કે જેના કારણે નશો ઉત્પન્ન થાય છે, તો આવા નશાકારક પીણા જે છે એની બનાવટની અંદર પણ આલ્કોહોલ અથવા તો ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યાર પછી આવે છે સ્પિરિટની બનાવટમાં. સ્પિરિટ પણ તમે જોયું હશે કે જે આપણે સાફ સફાઈ કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. એ સ્પિરિટની બનાવટની અંદર પણ આલ્કોહોલનો ઉપયોગ થાય છે. અને છેલ્લે આવે છે ચેપનાશક તરીકે કે કોઈ ગુમડા અથવા તો જે ચેપી રોગો થયા હોય છે એ ચેપી રોગો આગળના ભાગમાં ફેલાય નહીં, આગળના અંગમાં ફેલાય નહીં, એટલા માટે પણ આ આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવે છે. તો જોજો મિત્રો, અત્યારે આપણે છે એના ભૌતિક ગુણધર્મો અને એના ઉપયોગો જોઈએ તો કે કોણ, તો કે આલ્કોહોલ અથવા તો ઇથેનોલ. આલ્કોહોલ અને ઇથેનોલ બે સેમ જ છે હવે. એટલે પહેલા આપણે જોઈએ એના ભૌતિક ગુણધર્મો. તો કે શુદ્ધ આલ્કોહોલ છે રંગવિહીન હોય છે, રંગ ધરાવતો નથી. એનું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચે હોય છે. ગલનબિંદુ કેટલું, તો કે 156 કેલ્વિન, જ્યારે ઉત્કલન બિંદુ 351 કેલ્વિન જેટલું હોય છે. પાણીની અંદર એ સુદ્રાવ્ય હોય છે, એટલે કે પાણીમાં સરળતાથી દ્રાવ્ય થઈ જાય છે. આ ઉપરાંત તે ઉત્તમ દ્રાવક છે, એટલે કે કોઈ પણ પદાર્થને સરળતાથી પોતાની અંદર દ્રાવ્ય કરી નાખે છે. ત્યાર પછી જોઈએ આપણે એના ઉપયોગો. તો કે ઉદ્યોગોની અંદર વિવિધ પ્રકારની દવાઓની બનાવટમાં, જેવી કે ટિંચર આયોડિન, કફ સિરપની અને ટોક્સિનની અંદર આ આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી લીકર, વાર્નિશ, અત્તર, આવા બધા જે સુગંધીદાર પદાર્થો હોય એ સુગંધીદાર પદાર્થની અંદર આલ્કોહોલનો ઉપયોગ થાય છે. જે નશાકારક પીણા હોય છે એ નશાકારક પીણાઓની અંદર પણ આલ્કોહોલનો ઉપયોગ થાય છે. સ્પિરિટની બનાવટની અંદર પણ આલ્કોહોલ વપરાય છે. અને ત્યાર પછી છેલ્લે ચેપનાશક તરીકે પણ આલ્કોહોલનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ આના પછી તો કે આલ્કોહોલની પ્રક્રિયાઓ અથવા તો ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયા કે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ. તો ઇથેનોલ અથવા તો આલ્કોહોલ છે એ પ્રક્રિયાઓ અન્ય પદાર્થ સાથે કેવી રીતે કરે છે અને કઈ કઈ નિપજો મળે છે એનો અભ્યાસ હવે આપણે આ રાસાયણિક પ્રક્રિયાની અંદર કરવાનો છે. તો જોઈએ કે આપણે આલ્કોહોલ અથવા તો ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયા. ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયા. હવે આ ઇથેનોલ છે એ ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે પહેલી રાસાયણિક પ્રક્રિયા જોઈએ ઇથેનોલની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા. કોની, તો કે સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા. સોડિયમ એટલે એને. તો હવે જો કે જ્યારે ઇથેનોલ સોડિયમ ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે આપણને નિપજ તરીકે હાઇડ્રોજન વાયુ મળે છે. શું મળે છે, તો કે જ્યારે આલ્કોહોલ અથવા તો ઇથેનોલની સોડિયમ ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે નિપજ તરીકે આપણને હાઇડ્રોજન વાયુ મળે છે. અને એક અન્ય નિપજ તરીકે સોડિયમ ઇથોક્સાઇડ મળે છે. બીજી નિપજ શું મળશે આપણને, સોડિયમ ઇથોક્સાઇડ. જોઈએ એની પ્રક્રિયા. તો કે જો ઇથેનોલની પ્રક્રિયા કોની સાથે કરવાની છે, સોડિયમ ધાતુ સાથે. તો 2Na + 2CH3CH2OH. It's give 2CH3CH2ONA plus
H2 જો મેં તમને રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરીને આપેલી છે પગડા પગડા મૂકી બધાએ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરીને આપેલી છે એટલે આ સોડિયમ એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે તો કે ઇથેનોલ CH3CH2OH ઇથેનોલ સાથે કરવાની છે હવે જોજો જ્યારે ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયા સોડિયમ સાથે કરવામાં આવે છે ત્યારે આપણને અહીં હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત એક અન્ય નિપજ મળે છે કઈ તો કે CH3CH2ONA આ સોડિયમનો એક પરમાણુ છે એ કોની સાથે જોડાઈ જાય તો કે આ ઓક્સિજન સાથે જોડાઈ જશે અને અહીંથી હાઇડ્રોજન થઈ જશે દૂર શું થઈ જાય હાઇડ્રોજન દૂર થઈ જાય અને એની જગ્યાએ કોણ જોડાઈ જાય છે તો કે સોડિયમ જોડાઈ જાય છે એટલે આ પ્રક્રિયા સોડિયમ અને ઇથેનોલ સાથે કરાવવાની છે તો આપણને નિપજ તરીકે કોણ મળશે તો કે આ સોડિયમ ઇથોક્સાઇડ અને શું વચ્ચે સોડિયમ ઇથોક્સાઇડ પ્લસ અહીં શું મળશે તો કે હાઇડ્રોજન વાયુ શું મળે છે હાઇડ્રોજન વાયુ કે જ્યારે સોડિયમની ઇથેનોલ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે નિપજ તરીકે આપણને હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત એક અન્ય નિપજ તરીકે આપણને CH3CH2ONA એટલે કે સોડિયમ ઇથોક્સાઇડ મળે છે હવે જોઈએ આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા બીજી પ્રક્રિયા કઈ જોવાની છે તો કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા હવે જો પ્રક્રિયાનું નામ વાંચવું જોઈએ તો એમ કીધું છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા હવે એ પ્રક્રિયાની અંદર અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કાર્બન અને હાઇડ્રોજન હશે પણ એ કેવા તો કે અસંતૃપ્ત એટલે કે એની વચ્ચે કેટલા બંધ હશે તો કે કાં તો દ્વિબંધ હશે અથવા તો ત્રિબંધ હશે તો જોઈએ આપણે એ પ્રક્રિયા તો કે જ્યારે ઇથેનોલની H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ સાથે ઇથેનોલની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે 443 કેલ્વિન તાપમાને જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ઇથીન બને છે શું બને છે ઇથીન અને પાણીનો એક અણુ દૂર થાય છે તો અહીં જો પાણીનો અણુ દૂર થયો એટલા માટે એ પ્રક્રિયાને નિર્જલીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે કે જે પ્રક્રિયા દરમિયાન પાણીનો અણુ મુક્ત થતો હોય અથવા તો પાણીનો અણુ દૂર થતો હોય એ પ્રક્રિયાને નિર્જલીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે તો અહીં જો જે ઇથેનોલ છે એ ઇથેનોલની પ્રક્રિયા આપણે કોની સાથે કરાવવાની છે તો કે મંદ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ સાથે કેટલા તાપમાને તો કે 443 કેલ્વિન તાપમાને ત્યારે આપણને નિપજ તરીકે શું મળે છે તો કે ઇથીન મળે છે શું મળે છે ઇથીન મળે છે અને પાણીનો એક અણુ દૂર થાય છે એટલા માટે આ પ્રક્રિયાને નિર્જલીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે જોઈએ આપણે એ પ્રક્રિયા તો એ જો CH3CH2OH આ ઇથેનોલ છે એ ઇથેનોલની પ્રક્રિયા સાંદ્ર H2SO4 સાથે કેટલા તાપમાને તો કે 443 કેલ્વિન તાપમાને કે જ્યારે આ CH3CH2OH ઇથેનોલ છે એની સાંદ્ર H2SO4 સાથે 443 કેલ્વિન તાપમાને રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે આપણને CH2 ડબલ બોન્ડ CH2 એટલે કે ઇથીન મળે છે અને પાણીનો એક અણુ એટલે કે H2O દૂર થાય છે તો અહીં જો નિર્જલીકરણ કરતા પદાર્થ તરીકે કોણ આવશે એટલે કે
આ ઇથેનોલ છે એમાંથી પાણીનું નિર્જલીકરણ કોણ કરશે તો કે આ સાંદ્ર H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ. તો અહીંયા જે સલ્ફ્યુરિક એસિડ છે એ સલ્ફ્યુરિક એસિડને નિર્જલીકરણ કરતા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે H2SO4 ને નિર્જલીકરણ કરતા પદાર્થ કહેવામાં આવે છે. શા માટે તો કે આ H2SO4 છે એ ઇથેનોલમાંથી પાણીના અણુનું નિર્જલીકરણ કરે છે, એટલે કે પાણીના અણુને દૂર કરે છે. એટલા માટે આને નિર્જલીકરણની પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. તમને પરીક્ષાની અંદર એવી રીતે પણ પૂછી શકે કે નિર્જલીકરણ પ્રક્રિયા એટલે શું, સમજાવો. તમારે વ્યાખ્યા લખવાની અને આખું સમીકરણ લખવાનું રહેશે. હવે જો આના બંધારણની અંદર CH3CH2OH એટલે કે 2 કાર્બન, અહીંયા 3 હાઇડ્રોજન, એક કાર્બન આવી ગયો, 3 હાઇડ્રોજન આવી ગયા. હવે CH2OH એટલે આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન હશે તો કે 2 હાઇડ્રોજન હશે, અને અહીં કોણ જોડાયેલું હશે તો કે OH જોડાયેલો હોય છે. હવે આમાં થશે શું તો કે જોજો, આ કાર્બનનો OH અને આ કાર્બનનો હાઇડ્રોજન આ બંને છે એકબીજા સાથે જોડાઈ જશે. એટલે H કેટલા હાઇડ્રોજન તો કે 2 અને એક ઓક્સિજનનો એટલે શું બન્યું તો કે H2O. તો હવે જો આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન વધ્યા તો કે 2 હાઇડ્રોજન વધ્યા. આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન વધ્યા તો કે 2 હાઇડ્રોજન, એટલે CH2 પણ અહીંયા બબે હાઇડ્રોજન છે એટલે એની સંયોજકતા પૂર્ણ કરવા માટે અહીં કેટલા બંધ હશે તો કે 2 બંધ હશે, અને પાણીનું એક અણુ થઈ જાય છે દૂર. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને નિર્જલીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે, કે જ્યારે CH3CH2OH એટલે કે ઇથેનોલની સાંદ્ર H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે છે, ત્યારે એ સાંદ્ર H2SO4 છે એ ઇથેનોલમાંથી પાણીનો એક અણુ દૂર કરી નાખે છે અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ઇથીન આપે છે. તો આ પાણીનો અણુ દૂર થતો હોવાને કારણે આ પ્રક્રિયાને નિર્જલીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. બરોબર છે. ચાલો ત્યાર પછી હવે જોઈએ આપણે કે આ જે આલ્કોહોલ છે એ આલ્કોહોલની જીવિત મનુષ્યો ઉપર શું અસર થાય છે. આલ્કોહોલ આપણે સામાન્ય રીતે છે પીણા તરીકે ઉપયોગમાં લઈએ છીએ. હકીકતમાં એ પીણું નથી, એ એક પ્રકારનો ઔદ્યોગિક દ્રાવક છે. ઉદ્યોગોની અંદર દ્રાવક તરીકે ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ છતાં પણ કાનૂની અપરાધ હોવા છતાં પણ આપણે એ ઇથેનોલનો એક માદક પીણા તરીકે ઉપયોગ કરીએ છીએ. આપણે સમાજની અંદર ઘણા બધા એવા લોકોને જોતા હોઈએ છીએ કે જે લોકો આ ઇથેનોલ છે, આલ્કોહોલ છે એના પીણા તરીકે ઉપયોગ કરે છે, અને પછી ટલ્લી થઈ જાય મન પડે એમાં ઘુમરા મારતા હોય, એને કઈ ખબર હોય નહીં. તો એ માદક પીણું છે એ નશો ઉત્પન્ન કરે છે શરીરની અંદર, જેને કારણે બધી પ્રક્રિયાઓ જોવા મળે છે. તો હવે એ જે પીણા તરીકે આનો ઉપયોગ કરવામાં આવે છે, આલ્કોહોલનો પીણા તરીકે ઉપયોગ કરવામાં આવે છે, એની અસર જીવિત મનુષ્યો ઉપર શું થાય છે એ આપણે જોવાની છે. તો જોઈએ, આપણે શરૂઆત કરીએ કે આલ્કોહોલની જીવિત મનુષ્યો ઉપર થતી અસરો. જો આલ્કોહોલનું સેવન કરવામાં આવે તો એની મનુષ્યો ઉપર શું અસર થાય? તો આ એક પ્રકારનું માદક પીણું છે, તો ખરાબ અસર જ થતી હશે ને, સારી અસર તો કઈ થાય નહીં. કે ઓહો, કઈ માટે ફરજિયાતપણે છે 1 લીટર આલ્કોહોલ પીવું એ શરીર માટે સારું છે, તો તમે લાંબા સમય સુધી જીવી શકો? ન જીવી શકાય ભાઈ. એ એક પ્રકારનું માદક પીણું છે, એનાથી નશો ઉત્પન્ન થાય છે. તો જ્યારે આલ્કોહોલનું સેવન કરવામાં આવે છે ત્યારે ચયાપચયની જે પ્રક્રિયાઓ હોય છે એ પ્રક્રિયા ધીમી પડી જાય છે. શરીરની અંદર જે પાચનની પ્રક્રિયા હાલતી હોય ને એ આલ્કોહોલના કારણે ધીમી પડી જતી હોય છે. તો આપણે પહેલો મુદ્દો લખીએ કે આલ્કોહોલનું વધુ માત્રામાં, જો આ પ્રશ્ન પૂછાઈ શકે છે, યાદ રાખજો, આલ્કોહોલનું વધુ માત્રામાં સેવન કરવાથી
કઈ પ્રક્રિયા તો કે ચયાપચયની પ્રક્રિયા ધીમી પડી જાય છે. આ પહેલો મુદ્દો. જો લાંબા સમય સુધી આલ્કોહોલનું સેવન કરવામાં આવે તો જે ચયાપચયની પ્રક્રિયા હોય એ ચયાપચયની પ્રક્રિયા ધીમી પડી જાય છે. આપણા શરીરમાં જે પાચનની પ્રક્રિયા હાલતી હોય છે એ પાચનની પ્રક્રિયા અવરોધાઈ જાય છે. શું થાય છે? અવરોધાઈ જાય છે. જે આપણે ખોરાક ગ્રહણ કરીએ છીએ, ચયાપચયની પ્રક્રિયા ધીમી પડી ગઈ તો જેટલો ખોરાક આપણે ગ્રહણ કરીએ છીએ એ તમામ ખોરાકનું પાચન થઈ શકશે નહીં, જેના કારણે એની વિપરીત અસરો છે આપણા સ્વાસ્થ્ય ઉપર પડે છે. આ ઉપરાંત જે મધ્યસ્થ ચેતાતંત્ર હોય છે એ મધ્યસ્થ ચેતાતંત્ર નબળું પડી જાય છે અને પરિણામ જે જીવિત મનુષ્ય છે એની અંદર તાલમેલની ઉણપ આવે છે, માનસિક દુવિધા થાય છે, આ ઉપરાંત આળસ આવે છે અને છેવટે એ વ્યક્તિ છે એ બેહોશ થઈને પડી જતો હોય છે. બીજો મુદ્દો આવશે તો કે મધ્યસ્થ ચેતાતંત્ર જે હોય છે એ મધ્યસ્થ ચેતાતંત્ર નિર્બળ બની જાય છે. કેવું બને છે? નિર્બળ બનવું એટલે કે પોતાની જે કાર્ય કરવાની જે ક્ષમતા છે, કેપેસિટી છે, એ કેપેસિટી પ્રમાણે એ વ્યક્તિ છે એ વિચારી શકતો નથી, કારણ કે આપણું તાલમેલનું જે સંતુલન છે એ આખું મધ્યસ્થ ચેતાતંત્રના આધારે હોય છે. આ ઉપરાંત તેમાં તાલમેલની ઉણપ આવે છે. માનસિક દુવિધા થાય છે, ત્યાર પછી આળસ આવે છે અને છેવટે વ્યક્તિ બેહોશ થઈ જાય છે. જો જોઈએ કે આલ્કોહોલનું સેવન કરવામાં આવે છે ત્યારે એનું જે મધ્યસ્થ ચેતાતંત્ર હોય છે એ નિર્બળ બની જાય છે. એટલે કે જે રીતે કામ કરી શકતું હોય, જે સામાન્ય મનુષ્યનું ચેતાતંત્ર જે પ્રમાણે કામ કરે છે એ પ્રમાણે આ વ્યક્તિનું ચેતાતંત્ર છે એ કામ કરી શકશે નહીં. આ ઉપરાંત તેમાં તાલમેલની ઉણપ આવે છે. હવે તમે જોઈએ કે કોઈ પણ વ્યક્તિ હોય એ દારૂનું સેવન કરતો હોય, આલ્કોહોલનું સેવન કરતો હોય એટલે એ સરળતાથી પોતાના જે અંગો છે વ્યવસ્થિત રીતે ટટ્ટાર રાખી શકશે નહીં. એ વ્યક્તિ ઊભો હોય તો એના પગ ધ્રુજતા હોય છે, અથવા તો હાથની અંદર ચાની રકાબી હોય તો એ ચાની રકાબી છે એ વાઇબ્રેટ થતી હોય છે, ધ્રુજતી હોય છે, કે એના જે શરીરના અંગો છે એમાં તાલમેલ રહેતો નથી. આ ઉપરાંત માનસિક દુવિધા આવે છે કે કોઈ પણ નિર્ણય હોય એ નિર્ણય એ વ્યક્તિ સરળતાથી લઈ શકશે નહીં. અને છેવટે આળસ આવે છે. આળસ એટલે કે કોઈ પણ કાર્યની અંદર એની રુચિ રહેતી નથી, કે ભાઈ ચાલો ને હવે કાલે કરી નાખશે, કાલ થઈ ગયું તો કે હવે 2 દિવસ પછી કરશે. એટલે સતત ને સતત એના શરીરની અંદર છે આળસ રહે છે, સ્ફૂર્તિ રહેતી નથી. એટલે કે કોઈ પણ કામ છે એ વધારે ઝડપથી પતાવી શકતો નથી. આ ઉપરાંત છેવટે એ વ્યક્તિ છે બેહોશ થઈને પડી જતો હોય છે. આપણે રોડ રસ્તા ઉપર છે ઘણા બધા વ્યક્તિઓને આવું જોઈએ છીએ કે આખો દિવસ છે વર્ક કર્યું હોય, કામ કર્યું હોય, એટલે થોડા ઘણા પૈસા આવ્યા હોય છે, પછી જાય દારૂ પી લઈએ, આલ્કોહોલ પી લઈએ, જેટલો આખો દિવસની અંદર કમાણા હોય એ બધું ગ્રહણ કરી લઈએ, પી લઈએ, પછી છેવટે રોડ ઉપર પડ્યા હોય છે ને કોઈ જાતની ભાન હોતી નથી. બરાબર? એટલે કે કઈ પ્રક્રિયા થાય છે, શું થાય છે, એની આજુબાજુમાં કોણ છે, એને તમે દારૂડિયા હોય ને પડ્યા હોય ને તમે જઈને 2 લતું માર્યો અથવા 2 થપ્પડ માર્યો તો એને કાંઈ ખબર પડતી નથી. આવી નશાકારક હાલત છે એ દારૂની અંદર થાય છે. હવે આ જે વ્યક્તિ જ્યારે આલ્કોહોલનું સેવન કરે છે ત્યારે એનો જે માનસિક તણાવ હોય છે એ માનસિક તણાવ દૂર થઈ જાય છે, પરંતુ એ વ્યક્તિ છે એ વ્યક્તિની જે વિચારવાની શક્તિ છે એ વિચારવાની શક્તિ નાબૂદ થઈ જાય છે. એનું જે સમય નિયંત્રણ છે, સમય નિયંત્રણ ખોરવાઈ જતું હોય છે.
અને જેના સ્નાયુ હોય છે એ સ્નાયુઓની અંદર જે તાલમેલ હોય છે તાલમેલની સ્થિતિમાં પરિવર્તન આવે છે. તો જે વ્યક્તિ આલ્કોહોલનું સેવન કરે છે એટલે કે આલ્કોહોલનું સેવન કરવાથી માનસિક દુવિધા દૂર થાય છે. પરંતુ તે વ્યક્તિનું સ્નાયુઓની અંદર ઉણપ આવે છે. સ્નાયુઓની અંદર શું થાય છે તો કે ઉણપ આવે છે. આ ઉપરાંત તેની વિચારવાની શક્તિ નષ્ટ થાય છે એટલે કે નાબૂદ થાય છે. કોઈ પણ માનસિક દુવિધા હોય કે ઘરની અંદર કઈ પ્રશ્ન હોય અથવા તો જે જગ્યાએ જોબ કરતા હોય છે એ જગ્યાએ કઈ પ્રશ્ન હોય તો જ્યારે આલ્કોહોલનું સેવન કરવામાં આવે ત્યારે બધું ટેન્શન છે એ દૂર થઈ જતું હોય છે. કે ઘરમાં જેટલા પણ ટેન્શન હાલતા હોય બધા ટેન્શન દૂર થઈ જાય છે. એને કઈ કોઈ વસ્તુની ખબર રહેતી નથી જ્યારે આલ્કોહોલનું સેવન કરવામાં આવે નશામાં હોય ત્યારે. પરંતુ એ વ્યક્તિ છે એને એ ખબર હોતી નથી કે જે સ્નાયુઓ છે શરીરના સ્નાયુઓ એ સ્નાયુની તાલમેલની અંદર ઉણપ આવે છે કે સ્નાયુઓ છે પછી શરીર સાથે સંતુલન સાધી શકતા નથી. આ ઉપરાંત એની જે વિચારવાની સૂઝ છે કે જે રીતે વિચારે છે એ વિચારવાની શક્તિ નષ્ટ થઈ જાય છે. શું થાય છે તો કે નષ્ટ થઈ જાય છે. હવે આનાથી વિપરીત આપણે જોયું ઇથેનોલ. ઇથેનોલની જગ્યાએ જો મિથેનોલનું સેવન કરવામાં આવે તો મિથેનોલની થોડીક માત્રા સેવન કરવાથી પણ માણસનું મૃત્યુ થઈ જાય છે. શું થઈ જાય છે? માણસનું મૃત્યુ થઈ જાય છે. આ નશાકારક પીણું છે ઇથેનોલ. પણ એની જગ્યાએ જો મિથેનોલનો પીણા તરીકે ઉપયોગ કરવામાં આવે તો થોડોક મિથેનોલનું સેવન છે એ કરવાને કારણે એ માણસનું મૃત્યુ થાય છે. કેવી રીતે? તો કે જો મિથેનોલનું સેવન કરવામાં આવે તો એ મિથેનોલ છે યકૃતની અંદર જઈ અને ઓક્સિડેશન પામે છે. એટલે કે મિથેનોલનું થઈ જાય છે ઓક્સિડેશન અને પરિણામે મિથેનાલ બને છે. આ ઉપરાંત જે યકૃતના જે કોષો હશે એ યકૃતના કોષોના ઘટકો સાથે એ પ્રક્રિયા કરી અને ગંઠી નાખે છે. જે કોષો હોય છે ગંઠાઈ જાય છે એટલે કે ઘન પદાર્થની અંદર ફેરવાઈ જતા હોય છે જેથી કરી અને ખૂબ જ નુકસાન કરે છે. એના કારણે માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. તો આ ઇથેનોલ કરતા વિપરીત મિથેનોલનું થોડુંક સેવન કરવાથી પણ માણસનું મૃત્યુ થાય છે. કારણ કે મિથેનોલ યકૃતની અંદર જઈ ઓક્સિડેશન પામે છે અને મિથેનોલનું રૂપાંતર મિથેનાલની અંદર થઈ જાય છે કે જે પછી યકૃત રસના જે કોષો હોય છે એ કોષોના ઘટકો સાથે પ્રક્રિયા કરી અને એને ઘન સ્વરૂપની અંદર રૂપાંતરિત કરી નાખે છે જેથી કરી અને માણસ મૃત્યુ પામે છે. આ ઉપરાંત મિથેનોલ છે એ મિથેનોલને કારણે દ્રષ્ટિ ચેતા ઉપર પણ અસર થાય છે. દ્રષ્ટિ ચેતા એટલે કે આપણી આંખની જોવાની ક્ષમતા. તો મિથેનોલને કારણે દ્રષ્ટિ ચેતા ઉપર પણ અસર થાય છે અને એના કારણે વ્યક્તિ અંધ પણ થઈ શકે છે. ત્યાર પછીનો મુદ્દો જો તો કે મિથેનોલના કારણે વ્યક્તિની દ્રષ્ટિ ચેતા એટલે કે જોવાની ક્ષમતા દ્રષ્ટિ ચેતા ઉપર પણ અસર થાય છે. અને છેવટે વ્યક્તિ અંધ પણ બને છે. જો મિથેનોલનું સેવન કરવામાં આવે તો એ મિથેનોલની ઝેરી અસર છે એ
આપણી દ્રષ્ટિ ચેતા ઉપર થાય છે, એટલે કે જે જોવાની ક્ષમતા છે એ જોવાની ક્ષમતા ઉપર પણ થાય છે, અને આના જ કારણે છેવટે એ વ્યક્તિ છે એ અંધ પણ બની શકે છે. તો આ આલ્કોહોલ છે, આલ્કોહોલના ગેરફાયદા થયા કે આલ્કોહોલની આવી હાનિકારક અસરો હોવાને કારણે આપણે આલ્કોહોલનું સેવન કરવું જોઈએ નહીં. એ જીવિત વ્યક્તિ માટે જીવલેણ છે. કેવો છે? તો કે જીવલેણ. આવી બધી અસરો છે એ આલ્કોહોલની જીવિત વ્યક્તિઓ ઉપર થાય છે. તો હવે હકીકતમાં આ છે એક પ્રકારનું ઔદ્યોગિક દ્રાવક છે, પણ ઉદ્યોગોની જગ્યાએ આપણે સામાન્ય રીતે માદક પીણા તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. એક પ્રકારનો કાનૂની અપરાધ છે, પોલીસ વાળા પકડી જાય ભાઈ દારૂ પીએ તો, તેમ છતાં પણ પીવામાં આવે છે. તો હવે આ માદક પીણા તરીકે જો આલ્કોહોલનો ઉપયોગ ઘટાડવો હોય તો શું કરવું? તો આ પીણા તરીકે આલ્કોહોલનો ઉપયોગ ઘટાડવા માટે એની અંદર મિથેનોલ ઉમેરી દેવામાં આવે છે. શું કરવામાં આવે છે? એની અંદર મિથેનોલ ઉમેરી દેવામાં આવે છે. આપણે હમણાં અહીં જોયું કે મિથેનોલ છે એક પ્રકારનો ઝેર છે, એક પ્રકારનો ઝેરી પદાર્થ છે, જેથી કરી આલ્કોહોલની અંદર મિથેનોલ ઉમેરવામાં આવે છે, જેથી કરીને એ જે પીણું હોય છે એ કેવું બની જાય? તો કે એકદમ ઝેરી બની જાય છે, જેથી કરી અને ત્યાર પછી એનો પીણા તરીકે એટલે કે પીવામાં ઉપયોગ કરવામાં આવતો નથી. આ ઉપરાંત આલ્કોહોલ છે એની સરળતાથી ઓળખ થઈ શકે એટલા માટે આલ્કોહોલની અંદર અમુક પ્રકારના રંગકો ઉમેરવામાં આવે છે. એમાં રંગો ઉમેરવામાં આવે છે કે જેથી કરી અને આ આલ્કોહોલ છે કેવો બની જાય? તો કે ભૂરા રંગનો બની જાય. કેવો બની જતો હોય છે? ભૂરા રંગનો, કે જેને વિકૃત આલ્કોહોલ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? વિકૃત આલ્કોહોલ. તો આલ્કોહોલનું પીણા તરીકે સેવન થતું અટકાવવા માટે એની અંદર મિથેનોલ ઉમેરવામાં આવે છે, કે ત્યાર પછી એ દ્રાવણ છે એ પ્રવાહી છે ઝેરી બની જાય, એટલે લોકો દ્વારા એનું સેવન કરવામાં આવે નહીં. આ ઉપરાંત આલ્કોહોલની સરળતાથી ઓળખ થઈ શકે એટલા માટે એની અંદર અમુક રંગીન ઘટકો કે રંગીન પદાર્થો મેળવવામાં આવે છે અથવા તો ઉમેરવામાં આવે છે, જેથી કરીને આલ્કોહોલ ભૂરા રંગનો બની જાય. આલ્કોહોલ ભૂરા રંગનો થઈ ગયો એટલે આપણે એને સરળતાથી ઓળખી શકીએ છીએ. આ પ્રકારનું જે આલ્કોહોલ હોય એને વિકૃત આલ્કોહોલ કહેવામાં આવે છે. બરાબર છે? તો ચાલો જોઈએ મિત્રો, આજે આપણે ઇથેનોલ છે એ ઇથેનોલના તમામ ગુણધર્મોનો અભ્યાસ કરી લીધો. સૌપ્રથમ જોઈએ એના ભૌતિક ગુણધર્મો, ત્યાર પછી જોઈએ એના ઉપયોગો, ત્યાર પછી જોઈએ એની રાસાયણિક પ્રક્રિયાઓ, અને ત્યાર પછી એ આલ્કોહોલ છે એ આલ્કોહોલ જીવિત મનુષ્યો ઉપર કેવી અસરો ઉપજાવે છે એના વિશેની અસરો જોઈએ. છેલ્લે 2 પોઈન્ટ જોઈએ આપણે કે આ આલ્કોહોલનો પીણા તરીકે ઉપયોગ ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ. તો હજી એક આપણો ટોપિક બાકી રહે છે ઇથેનોઇક એસિડ. આ ઇથેનોઇક એસિડ છે એના વિશેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ભણીશું. તો ચાલો જો મિત્રો, આજનો આપણો આ ટોપિક છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, અહીંયા પૂર્ણ કરીએ છીએ, અને નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા આપણે આ જ ચેપ્ટરની અંદર એક સરસ મજાના નવા ટોપિક સાથે પાછા મળીશું. થેન્ક યુ.